નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં બંને પક્ષે હવે પાસા ફેંકાઈ ચૂક્યા છે અને રિવાઇવલ 31 રોયલ અને સત્યમેવ જયતે જૂથના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં રિવાઇવલના ઉમેદવારોનો આત્મવિશ્વાસ શિખર ઉપર દેખાઈ રહ્યો છે, ત્યારે રોયલ અને સત્યમેવ જયતે જૂથે આજે બીસીએની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ રામબાગ ખાતે યોજાનાર ચૂંટણીના સ્થળ ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રોયલ અને સત્યમેવ જયતે જૂથના પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકર, સેક્રેટરી પદના ઉમેદવાર અનંત ઇન્દુલકર અને જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર જતીન વકીલે બીસીએ ઓફિસ પહોંચીને ચૂંટણી સ્થળ ઉપર વિવાદ ઊભો કર્યો હતો, કારણ કે હાલની ચૂંટણીનું સ્થળ એ રિવાઇવલના ઉમેદવાર તેજલ અમીનની માલિકીનું છે. જો કે રોયલ સત્યમેવ જયતે જૂથ એ ભૂલી ગયું હતું કે વર્ષ 2013માં જ્યારે ખુદ સમરજીતસિંહ ગાયકવાડ પ્રમુખ પદના ઉમેદવાર હતા ત્યારે ચૂંટણીનું સ્થળ મોતીબાગ હતું અને ચૂંટણી અધિકારી પણ જે તે સમયે મેનેજિંગ કમિટીના સભ્ય અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના વિશ્વાસુ એવા એડવોકેટ બિંદુકુમાર શાહને એપોઇન્ટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પરિણામ જાહેર કરવામાં પણ લાંબો સમય લેવામાં આવ્યો, કારણ કે વારંવાર ફેરગણતરી થતી રહી હતી. ત્યારે આ પારદર્શિતા ક્યાં ગઈ હતી એવો પણ વેધક સવાલ બરોડા ક્રિકેટ એસોસિએશનના જ્ઞાની મતદારો રોયલ સત્યમેવ જયતે જૂથને પૂછી રહ્યા છે. આધારભૂત માહિતી પ્રમાણે એપેક્સ સભ્યોની મીટિંગ આ ચૂંટણી માટે મળી હતી, ત્યારે ખુદ અનંત ઇન્દુલકર અને કલ્યાણ હરિભક્તિ ખુદ હાજર હતા અને તેમણે રામબાગ સ્થળ અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સ્થળના ભાડા પેટે ચૂકવવાની રકમ ઉપર મંજૂરીની મહોર મારતી સહીઓ પણ કરેલી છે અને હવે આ સ્થળ ઉપર જાણી જોઈને વિવાદ થઈ રહ્યો છે. એ પાછળનું મુખ્ય કારણ રોયલ અને સત્યમેવ જયતે જૂથને મતદારો તરફથી મળી રહેલો જાકારો છે. ડોક્ટર દર્શન બેંકરે સમગ્ર દોષનો ટોપલો ચૂંટણી અધિકારીઓ ઉપર ઢોળી આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વોલેન્ટિયર્સથી માંડીને તમામને કઠેડામાં ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આજે ભાજપના કાર્યાલયમાં કમલમમાં ઇલેક્શન થાય? તો આ એ પ્રકારની સ્થિતિ છે કે એમના જ ઘરમાં, એમના જ કમ્પાઉન્ડમાં, જેના જ્યોતિ લિમિટેડની પ્રોપર્ટી છે, એમાં ઇલેક્શન કરી રહ્યા છે. શું તમે જ કહો એ વસ્તુ યોગ્ય છે? તો આ મુદ્દો મુખ્ય મુદ્દો છે. એના સિવાય એમાં શું થાય છે, જ્યોતિ ગાર્ડન્સ કે રામબાગ જે કહીએ છીએ એમાં એ લોકો ઇલેક્શન કરી રહ્યા છે અને પછી એલેમિકના લોકો જ વોલેન્ટિયર તરીકે એમાં હોય છે, જે જરા પણ યોગ્ય નથી, તદ્દન ખોટું થઈ રહ્યું છે. એમના જ માણસો જો ઇલેક્શન પ્રોસેસ કરાવવાના હોય તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી રહેતો. તો અમે એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અહીંયા કોઈ સાંભળવાળું નથી, સીઈઓ પણ નથી, કોઈ ઇલેક્શનનો માણસ પણ નથી. અમે રિક્વેસ્ટ કરી છે એમને કે તમે આવીને અમને સાંભળો, અમારી જોડે વાત કરો. કોઈ વાત કરવા બી તૈયાર નથી. તો આ પ્રકારની સ્થિતિ આવી છે, જે ખરેખર દુઃખદાયક છે કે ઇલેક્શન તમે કરાવો છો તો એ વસ્તુ એવી રીતે થવી જોઈએ કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. આ વિષયને લઈને તમે મેલ પણ કર્યો હતો થોડા દિવસ? બહુ જ બધા મેલ કર્યા છે. અમે એમને રિક્વેસ્ટ કરી હતી. અને ગવર્મેન્ટ પાસે કેટલી બધી પ્રોપર્ટી છે. તમે ન્યુટ્રલ પ્લેસ શોધતા હો તો ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી, MS યુનિવર્સિટી છે આપણી પાસે. તો એવું તો છે નહીં કે ભાઈ જગ્યા નહીં મળે. વડોદરા સિટીમાં બહુ બધી જગ્યા છે, કેમ ત્યાં જ કરવું છે ઇલેક્શન? કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.